કડાદરાથી કરોલી જવાના મુખ્ય માર્ગ ઉપર કડાદરાના એક ખેતરની બંધ ઓરડીમાંથી દહેગામના ડી સ્ટાફને 60 લાખનો વિદેશી દારૂ પકડીને મોટી સફળતા પ્રાપ્ત કરી હતી। ગાંધીનગર જિલ્લાના કડાદરાથી કરોલી જવાના મુખ્ય માર્ગ પર એક ખેતરની બંધ ઓરડીમાં વિદેશી દારૂ સંતાડ્યો છે તેવી પાક્કી બાતમીના આધારે દહેગામ પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા ડી સ્ટાફના જાબાજ પોલીસ મોહનભાઈ મહાદેવભાઈ તેમજ અનિલભાઈ કરાભાઈ તેમજ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જતા રામનગર રહેતા દિનેશ ભરવાડમાં વિદેશી દારૂ વેચાણ કરવાની ફેવરમાં જ હતો ત્યારે ઓચિંતા પોલીસ સ્ટાફે પહોંચી જતા પોલીસને દૂરથી આવતી જ જોતા દિનેશ ભરવાડ ભાગી ગયો હતો। ત્યારબાદ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈને વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો અને પોલીસને આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। તેમાં પોલીસે કુલ 378 પેટીઓ અને 13,572 નાની બોટલ મળી આવી છે અને ₹60 લાખનો વિદેશી દારૂનો જથ્થો દહેગામ પોલીસે પકડી પાડ્યો છે। બુટલેગર દિનેશભાઈ ડાયાભાઈ ભરવાડ રહેવાસી રામનગર તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને સંજય રમેશભાઈ ડાભી રહેવાસી પંસુજની મુવાડી તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદના બંને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાની તજવીજ દહેગામ પોલીસે હાથ ધરી છે। આટલી મોટી જથ્થામાં વિદેશી દારૂ પકડાતા દહેગામ ડી સ્ટાફને મોટી સફળતા પ્રાપ્ત થવા પામી છે। દહેગામ પોલીસને કડાદરાના ખેતરની બંધ મકાનની ઓરડીમાંથી 60 લાખનો વિદેશી દારૂ ડી સ્ટાફે પકડીને મોટી સફળતા પ્રાપ્ત કરી હતી। અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર।